નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો માળિયાળી તાલુકાના ઇટાળી ગામમાં ખુદ ગૌશાળાના પ્રમુખે જ ગૌચરની જમીન પર કર્યો છે કબજો. ઇટાળી ગામમાં રહેતા વિક્રમભાઈ કાગડા અને નથુભાઈ સિસોદિયા સહિત ગામમાં ગૌચરની જમીન પર કરેલા કબજા ખાલી કરવા અનેક વખત લેખિતમાં રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા અંતે મીડિયાનો સહારો લીધો છે, જેને લઈને આજરોજ સરપંચ દ્વારા ગૌચરમાં પેશકદમી કરનાર લોકોને કબજાની જગ્યા પર રાખેલ પથ્થર અથવા તો બીજી કોઈ પણ ચીજ વસ્તુઓ 2-3 દિવસમાં હટાવી લેવા માટે ટેલિફોનિક જાણ કરી હતી. ત્યારબાદ ઇટાળી ગામના સરપંચ અને સભ્ય તેમજ માલધારી લોકોએ ગૌચરની જમીન પર પેશકદમી કરેલ જગ્યાને મુલાકાત લીધી હતી અને વહેલી તકે પેશકદમી દૂર કરવાની કામગીરી કરવાની તૈયારી બતાવી છે. ત્યારે સરપંચ દ્વારા હાલ તો માપણી કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી કરીને વહેલી તકે ગૌચરની જમીન માલઢોર માટે ખુલ્લી કરી શકાય. ઇટાળી ગામમાં રહેતા જાગૃત નાગરિક વિક્રમભાઈ કાગડા દ્વારા તેમના જ ગામમાં ગૌચર પર પેશકદમી કરનાર નથુભાઈ સિસોદિયા અને અન્ય પેશકદમી કરનાર વિરુદ્ધ લેખિતમાં અરજી આપવામાં આવેલ છે, પરંતુ નથુભાઈ દ્વારા એમ કેમ રીતે જાહેર રસ્તાઓ બંધ કરી સાર્વજનિક રસ્તા ઉપર રાહદારી માટેનો માર્ગ બનાવી અને આસપાસમાં રહેતા લોકોને હેરાન પરેશાન કરતા હોવાની વિક્રમભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે પેશકદમી કરેલ જગ્યા પર ફાર્મ હાઉસ બનાવી ગૌચરની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદનો આક્ષેપ છે. ત્યારે એ સિવાય પણ હજારો વીઘા ગૌચરની જમીન પર પેશકદમી કરી બગીચો તેમજ બંગલાઓ અને વાવણી કરી દેવામાં આવ્યું હોય તેવા લોકોની પણ પેશકદમી વહેલી તકે દૂર થાય તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. મારું નામ સિસોદિયા નથુભાઈ રાજજીભાઈ, ઇટાળી, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ. મારા વિરુદ્ધમાં જે કંઈ અમારા ગામના ઉમેદવાર વિક્રમ કાગડાએ જે કંઈ અરજી કરી એ અરજી અમારો પર્સનલ વાંધો હતો બીજો. એ બીજા વાંધાના હિસાબે મારી કલેક્ટરની મંજૂરી લઈ અને મેં જે કંઈ પાઇપલાઇન નાખી એને માથે એને ગોડાઉન કરવું હતું અને એ ગોડાઉનની મેં ના પાડી. એટલે એની વિરોધમાં મારે પેશકદમીની એવી ખોટી અમારી ઉપર અરજીઓ કર્યું અને એ અરજીઓને હિસાબે એ બધા લોકોને હેરાન કરે. અને આજે ગામો ગામ ગૌશરણને હેઠે જમીન જે લોકોની આવી એ લોકોએ થોડું થોડું બધાએ કર્યું. આખા તાલુકાની વાત કરું, જિલ્લાની વાત કરું, એ કોઈ એવો નથી કે અન્ય નથી કર્યું. કેમ કે જો એ ન કરે તો બીજો આવીને એના રસ્તા બંધ કરી દે. એટલે એને ન કરવું પડે તો છતાં એને કરવું પડે. એટલે જેથી કરીને જે કંઈ જૂના રસ્તા છે એ કોઈને કંઈ અડચણરૂપ નથી. આ ભાઈને તો પર્સનલ વાંધો બીજો છે અને બતાવે બીજો. અને ગામમાં આખા ગામે જે હેઠે પારે કંઈ કર્યું હોય એ લોકો ન કરે તેના રસ્તાય બંધ થઈ જાય. એટલે એને કરવું પડે. છતાં સરકારશ્રીઓના નિયમ મુજબ સરકારશ્રીઓને એમ થાય કે મારે આ બધું ગૌશરણનું કરવાનું છે તો એમાં અમારો કોઈ ઇનકાર ન હોય. કેમ કે લાગડ જિલ્લો છે, તાલુકો છે, માળિયા તાલુકેથી લાગડ લેતા આવે તો એમાં અમારું ગામ કે ઇનકાર ન કરે. પણ પર્સનલ કોઈ બીજો વાંધો હોય ને બીજા વાંધાના હિસાબે એ લોકો એમ કહે કે આનું પર્સનલ આ લોકોએ જ કંઈ કર્યું તો એનું ખોટું પડે. કેમ કે આખા તાલુકાએ કર્યું અને આખા ગામે કર્યું. સરપંચ દ્વારા કંઈ આપવામાં હજી નથી આવ્યું. એનું કારણ છે કે આ બધું ખોટું છે અને સરપંચ પણ કહે કે ભાઈ તમારો પર્સનલ જે કંઈ મેટર છે એનું સમાધાન કરો. સમાધાન એટલે બેન એને કઈ રીતે સમાધાન? આ લોકો પાછા વરે એમ જ નથી. આ લોકોએ જે કંઈ એકધારી બસ એને એ જ ખટારા તાલુકાએ વાયરું બેન, તાલુકાએ આખે વાયરું. સરકારશ્રીના નિયમ મુજબ જો એને ધારાધોરણ મુજબ એની સત્તા હોય સરકારની તો લાગડ તાલુકેથી ઉપાડતા આવે લાગડ તો અમને કંઈ ઇનકાર નથી. માળિયા તાલુકેથી લાગડ લેતા આવે, લાગડ ગામડા છે અને જે નિયમ મુજબ એક જ સાથે બધાય થવું છે. એમાં નાના માણસો આવશે, મોટા માણસો આવશે. કોઈને હેઠે વીઘો છે, અડધો વીઘો છે, કોઈએ દબાવ્યું હોય તો એ ન દબાવે તેનો રસ્તો બીજા બંધ કરી દે. એ અમારી ખુદની મારી માલિકી છે અને એમાં પછાટે જે કંઈ થોડા જતું છે એ થોડુંક વડિયાનું આવે, વીઘો 1.5 વીઘો અને બીજું વીઘો 1.5 વીઘો છે એ ઇટાળીનો આવે. એમ બે ગામનું છે. જો એ ન કરીએ તો અહીંયા માટી કામ કરીને ખોદકામ કરીને માટી લઈ જતા હતા, જેથી કરીને અમારે કબજો કરવો પડ્યો હોય. અને સરકારશ્રીના નિયમ મુજબ જો એને છૂટું કરવું હોય તો તાલુકેથી લાગડ કરતા હોય તો અમને કંઈ વાંધો નથી. પણ બધા એક લાકડીએ રહેવા જોઈએ, આખું ગામ, આખો તાલુકો. અને આ લોકો પર્સનલ જો કોઈ વિરુદ્ધમાં એમાં અમારા અરજી કરતા હોય કે અમે આમ થઈને પર્સનલ ખરેખર હકીકત તકલીફ છે અમારી પાઇપલાઇનની માથે ગોડાઉન કરવું અને અમારી કલેક્ટરની મંજૂરી લઈને અમે નાખેલ છે પાઇપલાઇન અને એ ગોડાઉનની ના પડી એટલે એ રોજ બેદી ખટા રાખે ને બેદી તાલુકા અધિકારીઓને કંઈ હક નથી. અમને ગૌશરણનો પ્રશ્ન તો અમારા ગામમાં છે જાજા વર્ષોથી હાલે છે. એમાં એવું છે કે જો જ્યાં સુધી માપણી સીટ ફળ તપાસ ન થાય ત્યાં સુધી તો અમે કેમ ગમે માણા ઉપર આક્ષેપ કરી હિંદી કે આ માણે એટલી પેશકદમી કરી ગયેલ છે. ગમે એને અમારે પેશકદમી કરી ગયેલ હોય એને અમારે એવો નિયમ છે 105 નંબરની નોટિસ દેવાનું આવે. હા, અમે નોટિસ એમાં અમારે માપણી સીટ થર્ડ તપાસ થયા વિના અમારે એ માણસોને કેમ નોટિસ દેવી? હા, માપણી માટેની માગણી કરી છે તો એમાં 75-76 હજાર રૂપિયા ભરવાનું કહે છે
તો એમાં એવું છે કે એની ત્યાં અમને કીધું હતું કે જો ટીડીઓ સાહેબ પાસે તમે લખાણ લેતા આવો ને તો તમારે આ રકમ ભરવી ન પડે. તો અમે એના આધારે નોટિસના આધારે અમે ટીડીઓ સાહેબને લખીને દીધી ગયેલ છે તલાટીને કે ભાઈ આ પેશકદમી કરી ગયેલ છે, પણ કિના અંડરમાં આવે, મામલેદારના અંડરમાં આવે કે આપણા અંડરમાં આવે, એનું અમે તમને કંઈક લેખિત આપો તો એ પ્રમાણે અમે આગળ પગલાં લઈએ. એ તો અમારા અંડરમાં આવે, પણ બેન જો કિના તેટલું પેશકદમી કરી ગયેલ છે કે તેટલું એને પોતાની માલિકી છે, એ જ્યાં સુધી માપણી સીટ ન થાય ત્યાં સુધી તો આપણે કેમ અંદાજ આવે. અમે જે ટીડીઓ સાહેબને નોટિસ અમે લખીને દીધી કે આ 7 નંબર ગૌસરણનું બધું કટાઈતા એવું અમને જાણવા મળે કે આ જમીન મામલેદાર હસ્તક કે એવું આવે, એમાં શ્રી સરકાર ગૌસરણ એવું કંઈક લખી ગયેલ છે, તો એમાં મામલેદારને હસ્તક આવે તો એનો જવાબ અમે જે આ વિક્રમભાઈની નોટિસ અમને મળી તે પછી અમે સીધો એનો જવાબ ટીડીઓ સાહેબને અમે દીધો, તો ટીડીઓ સાહેબનો પાછો કોઈ અમને જવાબ મળ્યો નથી. વિક્રમભાઈ લુણવીરભાઈ કાગડા, ગામ ઇટાડી. અમારા ગામનું ઓછામાં ઓછું હજારો વીઘા ગૌચર વારેલું છે ને અમારે જૂનો રસ્તો એક હતો 1.5 હાકરનો એસટીનો, જે વડિયાથી બાબરા તરફ જતો રસ્તો નથુભાઈ રાજસીભાઈ દાના સિસોદિયા એને એ જમીનમાં દબાણ કરેલ છે ને અમે નામજોગ અરજી કરેલ છે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબથી લઈને મામલતદાર સાહેબ સુધી, ટીડીઓ સાહેબ, એમાં કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવેલી હજી સુધીમાં. તે પછી પાછી અરજી અમે હમણાં 15 તારીખે કરેલી કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, ટીડીઓ સાહેબ, સરપંચ, મંત્રી ટોટલીને, પણ આની માથે કોઈ કામગીરી કરતા નથી ગૌચર માથે. અમારી એક જ માંગ છે કે આ ઝુંબેશ સરકારશ્રીએ ઉપાડ્યું છે તો એમાં અમારા ગામનું પણ ગૌચર ખુલ્લું કરવામાં આવે જેથી માલઢોર અમારા ગામના છરે. એમાં અમારે કોઈ પર્સનલ વાંધો નથી ને ત્યાં કોઈ એનો રસ્તો નથી. આખા ગામે બધાના હવના ડેલા અમે થોડું ઘણું વારેલું હોય, એમાં અમે થોડું ઘણું 40 વર્ષથી અમારો કબજો છે, એમાંથી એને રસ્તો કાઢવો. કાયદેસર રસ્તો અમારો નિશાળના ડેલા પાસેથી સીધો રોડ જાય બ્લોક વાળો, એમાં એને નથી હાલવું. એને અહીંથી ગારામાં મારા ડેલા પાસે ગારો કરવો ને હાલવું. અત્યારે એની અહીં 2 ટ્રેક્ટર ધૂળ નાખી દીધી મારા ડેલાની અંદર, આખા ગામનું પાણી મારા ડેલાની અંદર ભરી જાય ને બાજુમાં અમારે નિહાર છે તો નિહારે ન્યાય પાણી ભરાય. અમારી માંગ એક જ છે કે આ ગૌચર ને અમારે જે રસ્તા છે એ ખુલ્લા થાય ને એ અમારી માંગ છે સરકારશ્રી પાસે.